અને હું અમદાવાદથી જ બિલોંગ કરું છું. અને બાય પ્રોફેશન તો હું કહી શકું કે હું બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં જ છું. અને એમ કહી શકાય કે મારું બોર્ન એન્ડ બોટમ અમદાવાદમાં જ છે. અને આટલા બધા ટાઈમથી નવરાત્રિ જોઈ રહ્યા છીએ અમદાવાદમાં. એટલે લાસ્ટ યર જ એવો આઈડિયા આવ્યો હતો અને આ વખતે ઇમ્પ્લિમેન્ટ કરવાનો અમને મોકો પણ મળી ગયો કે નવરાત્રિ સોશિયલ અમે લોન્ચ કરીએ. નવરાત્રિ સોશિયલનો એક જ હેતુ છે કે બધા લોકો નવરાત્રિ, જે લોકોને નવરાત્રિ લવર્સ છે એ લોકો બધા એકસાથે જોડાય, એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે. સાથે સાથે એ લોકો ગરબા ઇફ નથી આવડતા તો એ લોકો પ્રોપર સારી રીતે ગરબા શીખી શકે. કોઈની પાસે ટાઈમ નથી તો ઓછા ટાઈમમાં કઈ રીતે સારી રીતે શીખી શકે. ઇફ એમને ફેશનનો નોલેજ નથી, ટ્રેન્ડ્સનું નોલેજ નથી કે એ લોકો કંઈક ચૂકી રહ્યા છે તો એ અમારા થ્રુ એ લોકો જાણી શકે. એના માટે જ બસ આ જ અમારો હેતુ છે કે અમે લોકો સોશિયલ પ્લેટફોર્મ પરથી કહી શકાય કે નવરાત્રિ કઈ જગ્યાએ સારી થશે. નો ડાઉટ એના માટે તમારે અમારી સાથે જોઈન કરવું પડશે. સોશિયલ મીડિયા ગ્રુપ છે, અમારા વોટ્સએપ ગ્રુપ છે, એ તમારે જોઈન કરવા પડશે. તો તમને ત્યાંથી જે પણ તમારા ક્વેશ્ચન્સ હશે એનો આન્સર પણ મળી જશે. અને જ્યાં જ્યાં અમને લાગશે કે ઓફર્સ કે એવું કંઈ અમે આપી શકીએ એમ હોઈશું તો એ અમે સોશિયલ મીડિયા પર પોસ્ટ થ્રુ તમને ઇન્ફોર્મ કરી દઈશું. આ મોસ્ટલી અમે લોક ઉપયોગ માટે જ અત્યારે ટ્રાય કર્યું છે કે ઘણી બધી વસ્તુઓમાં લોકોને પ્રોબ્લેમ થતી હોય છે. જેમ કે નવરાત્રિમાં તમે લોકો જઈ રહ્યા છો, જે રીતે આપણે આગળ પણ વાત કરીએ એ રીતે કે તમારે નવરાત્રિ તો જવું છે પણ કઈ જગ્યાએ જવું છે અને કઈ રીતે તમે જઈ શકો, તમારું બજેટ શું છે, એ બજેટમાં તમને કઈ જગ્યાએ સારી નવરાત્રિ તમને મળી શકે. અને એના સાથે સાથે તમે નવરાત્રિમાં એક વગર જઈ રહ્યા છો તો તમને ગરબા નથી આવડતા, યા તો નોન કોમ્યુનિટી જે આપણે ગુજરાતી કોમ્યુનિટી છે એ લોકોને ગરબા આવડે છે પણ આજે અમદાવાદમાં નોન કોમ્યુનિટી પર્સન્સ પણ બહુ બધા છે કે જેમને ગરબાનું યા તો નોલેજ નથી યા તો આવડતા નથી. તો એ લોકો માટે પણ સારું પ્લેટફોર્મ બની શકે એ જ અમે ટ્રાય કરીએ.